સેન્સેક્સમાં આજે 1800 થી 1900 પોઈન્ટનો વધારો ખુલતા બજારે જોવા મળ્યો છે. નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ઈરાન, અમેરિકા અને ઇઝરાયલના યુદ્ધની વિભીષિકાની વચ્ચે હવે થોડા પોઝિટિવ સાઇન જોવા મળી રહ્યા છે. ખાસ કરીને ઈરાનના રાષ્ટ્રપતિએ એવું જણાવ્યું છે કે તેઓ મંત્રણા માટે તૈયાર છે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા એવી જાહેરાત કરવામાં આવી છે કે આગામી 10 થી 15 દિવસ સુધી હજુ પણ ઈરાન ઉપર ઘાતક હુમલા કરવામાં આવશે નહીં અને તેની સીધી અસર આપણા શેર બજાર ઉપર પડી છે. સેન્સેક્સમાં આજે 1800 થી 1900 પોઈન્ટનો વધારો ખુલતા બજારે જોવા મળ્યો છે, જ્યારે નિફ્ટીની અંદર પણ 600 પોઈન્ટનો વધારો જોવા મળ્યો છે. ખાસ કરીને આ યુદ્ધના કારણે શેર બજાર સતત ઊંધા માથે પછડાઈ રહ્યું હતું, ત્યારે રોકાણકારોના લાખો કરોડો રૂપિયાનું ધોવાણ થયું હતું. એની વચ્ચે હવે યુદ્ધ અટકવાની સંભાવનાઓ ઊભી થતા ફરી વખત આજે માર્કેટની અંદર પોઝિટિવ સાઇન જોવા મળી છે. ખાસ કરીને રિલાયન્સ સહિત બેન્કિંગ શેરો અને ઓઇલ સેક્ટરના શેરો તેમજ ટેકનોલોજીને લગતા આઈટી ક્ષેત્રના જે શેર છે એની અંદર ઉછાળો જોવા મળી રહ્યો છે અને નીચલા મથાળેથી ખરીદી શરૂ થતા હાલમાં શેર બજારમાં પૂરપાટ તેજી જોવા મળી રહી છે અને સેન્સેક્સ 73,000 પોઈન્ટને ક્રોસ કરી જાય એવી સંભાવના છે. અત્યારે સવારે ખુલતા બજારે 73,000 થી ઉપર સેન્સેક્સ ચાલી રહ્યો હતો અને નિફ્ટીમાં પણ આ જ પરિસ્થિતિ જોવા મળી રહી છે. આવનારા દિવસોની અંદર જો આ પ્રમાણે જ વાતાવરણ રહેશે અને યુદ્ધ અટકવાની જો સંભાવનાઓ વધતી જશે તો ભારતીય શેર બજારની અંદર ધીમે ધીમે રિકવરી આવશે એવું નિષ્ણાતોનું કહેવું છે.